नेटवर्कना सहप्रायोजक छे, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। नमस्कार दर्शक मित्रों, सत्यनो धबकार एवा 7 न्यूज नेटवर्क में हूँ दीप्ति मूल्य आपनु हार्दिक स्वागत करूँ छूं। तो सर्वप्रथम एक नजर आजना मुख्य समाचारों पर। आगामी चूंटणीना प्रथम तबक्कानी चूंटणीना प्रचार પડઘમ બંધ થવાના આરે છે, ત્યારે સોનિયા ગાંધી ફરી ગુજરાતમાં। આગામી ચૂંટણી અન્વયે એસટી તંત્ર દ્વારા બસો ફાળવાઈ, અનેક રૂટો કેન્સલ, મુસાફરોને હાલાકી। यूपीना पूर्व मुख्यमंत्री अने बहुजन समाजवादी पार्टीना मायावती राजकोटमां, कांग्रेस अने भाजप बंने पर आकरा प्रहारो। आगामी तारीख 12મી ना रोज पोस्टल कर्मचारीओनी एक दिवसनी प्रतीक हड़ताल। हवे जोईए समाचारो विस्तारथी। आगामी चूंटणीना प्रचारार्थे गुजरातमां जंगी जाहेर सभाओ संबोधता कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी गत तारीख 9મીએ सूरत जिल्लाना मांडवी अने जूनागढ़ जिल्लाना केसोद खाते जंगी जाहेर सभाने संबोधन कर्या बाद कांग्रेस अध्यक्षा आज फरी गुजरातना प्रवासे आव्या हता। तेमणे सवारे 11:30 वाग्ये पाटण जिल्लाना सिद्धपुर अने बपोरे 1 वाग्ये खेड़ा जिल्लाना डाकोर गामे जाहेर सभाने संबोधन करती वेळाए भारतीय जनता पार्टी पर आकरा प्रहारो कर्या हता અને હાલમાં ગુજરાતના વિકાસની વાતો કરી રહેલા મોદી વિશે પણ એમણે જણાવ્યું હતું કે વિકાસના બણગા ફૂંકનાર રાજ્ય સરકારની તિજોરી પર તો નજર કરો। સરકારી તિજોરીના તળિયા દેખાઈ રહ્યા છે અને ગુજરાત પર દેવું પણ વધી ગયું છે। ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। आगामी चूंटणी प्रचार बंध थवाना गणतरीना कलाको छे, त्यारे राजकोट 4 बेठकोमांथी भाजपना उमेदवारो एक साथे प्रचारमां। आगामी 13 तारीखे विधानसभानी चूंटणी माटे प्रचार कार्य हवे बंध करवा आडे मात्र गणतरीना ज कलाको रह्या छे। प्रथम तबक्कानी 87 बेठक माटे आवतीकाले सांजे 5 वाग्ये प्रचारना પડઘમ બંધ થવાના હોય। આજે રાજકોટ શહેરની 4 બેઠકોના ઉમેદવારો શ્રી વજુભાઈ વાડા, श्री गोविंदभाई पटेल, श्री कश्यपभाई शुक्ल અને श्रीमती भानुबेन बाबरिया આજે એક સાથે શહેરના રાજમાર્ગો પર ફરી અત્યાર સુધીમાં પ્રચાર કાર્યમાં જે રીતે પ્રજાએ સાથ અને સહકાર આપ્યો એ બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે જે રીતે અમારી અંદાજે 1000 જેવી જાહેર સભાઓ સફળ થઈ છે એ જોતા આગામી ચૂંટણી દરમિયાન ભાજપની જીત નિશ્ચિત હોય એવું લાગે છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં હજારો કાર્યકર્તાઓએ જ્યારથી ફોર્મ ભરાણું ત્યારથી ઘરે ઘેર સંપર્ક, ઉમેદવારોનો બજાર સંપર્ક, આજે પણ રાજકોટમાં બહુ મોટી રેલી સ્વરૂપે ઉમેદવારોનો બજાર સંપર્ક કરી રહ્યા છીએ। સ્લીપો પણ અમે લોકોએ પહોંચાડી છે। ઓછામાં ઓછી રાજકોટમાં 1000થી વધુ નાની ને મોટી સભાઓ પણ થઈ છે। મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ, પરેશ રાવલ, સ્મૃતિ ઈરાની એમની સભાઓ પણ થઈ છે। એટલે પ્રચારની પરાકાષ્ઠામાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસથી ખૂબ આગળ પ્રચારનો માહોલ બનાવવામાં સફળ થઈ છે। હું એમ માનું છું કે ખૂબ સારું એવું મતદાન થશે અને રાજકોટની 4 બેઠકોમાં ભાજપને કમર ઉપર મત આપીને ભાજપને વિજય બનાવશે એ નિસંદેહ વાત છે। કારણ કે
દરેક બાબતમાં કોંગ્રેસથી ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ છીએ અને માહોલ પણ એવો સર્જાણો છે કે એક લહેર નહીં પણ એક વાવાઝોડું ભાજપનું 20મી તારીખે દેખાશે. આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન કર્મચારી તેમજ સ્ટાફને લાવવા લઈ જવા માટે એસટી તંત્રએ 2325 ટ્રીપ રદ કરી 1273 બસો ફાળવી. ગુજરાત વિધાનસભાની 2 તબક્કામાં ચૂંટણી છે ત્યારે પ્રથમ તબક્કામાં તારીખ 13ના રોજ મતદાન યોજાયું છે, જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં યોજાનાર ચૂંટણી સંદર્ભે મતદાન મથકો સુધી કર્મચારીઓને લાવવા અને લઈ જવા તેમજ પોલીસ કર્મીઓ માટે એસટી તંત્રની 1273 બસો રોકવામાં આવી છે અને આ 4 દિવસ દરમિયાન 2325 કરતા વધુ ટ્રીપો રદ કરવામાં આવી છે. ચૂંટણી કામગીરી માટે રાજકોટ સહિતના કલેક્ટર તંત્રને 600 બસો ફાળવવામાં આવી છે અને 4 દિવસ દરમિયાન 1600 જેટલી ટ્રીપ રદ થશે. તેમજ જૂનાગઢ જિલ્લા માટે 300 જેટલી બસો ફાળવવામાં આવી છે. ભાવનગર માટે 200 બસ ફાળવાઈ છે, જ્યારે જામનગર જિલ્લામાં 183 બસ અને અમરેલી જિલ્લા માટે 190 બસ ફાળવી દેવાતા 4 દિવસ સુધી મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડશે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. આગામી ચૂંટણીમાં વિધાનસભા રાજકોટ 68ની બેઠક પરથી કોંગ્રેસ તરફી લડી રહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે પ્રચંડ લોક સમર્થન. રાજકોટ 68 બેઠકના કોંગી ઉમેદવાર શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની જીતનો રણટંકાર કર્યો હોય અને પોતાને મળી રહેલા પ્રચંડ લોક સમર્થન બાબતે લોકોનો આભાર પણ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં મારી જીત નિશ્ચિત અને જો હું પ્રજાના કામ નહીં કરી શકું તો રાજીનામું ધરી દઈશ. જો પ્રજાનો આદેશ થશે તો હું ગાંધીનગર જઈશ અને કોઈ પણ ભોગે કામ કરાવીશ. મારે બીજી કોઈ જરૂરિયાત નથી, માત્ર પ્રજાકીય કાર્ય કરવા માટે હું ચૂંટણી લડી રહ્યો છું. શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુને તેમના વિસ્તારમાં જબરું લોક સમર્થન મળી રહ્યું છે. તેઓ એક યુવાન અને તરવરિયા ઉમેદવારની છાપ ધરાવે છે. તેમની પ્રચંડ લોકચાહના જોતા તેઓ મોટી લીડથી જીત હાંસલ કરે એવા એંધાણ મળી રહ્યા છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. પણ આ રાજકીય માણસો જે ભ્રષ્ટ છે, જે પોતાનું જ કરતા હોય છે, એની વચ્ચે લઈને મને એકવાર મૂકી દો. જો ને બખડ જંતર ઊભું કરું ને લોકો હાટું થઈને જોજો. હું એક ચૂંટાઈશ ને એટલે ખાલી આ ધારાસભા વિસ્તારનું નહીં પણ રાજકોટનું રાજકારણ સુધારીને રહીશ એ ખાતરી દેવા તમને કહું છું. હું રાજકારણમાં નિષ્ઠાથી તો રહ્યો છું પણ હારે હિંમતભેર રહ્યો છું, સાચું બોલી અને વટથી રહ્યો છું અને એવી રીતના જ રહીશ એની ખાતરી દેવા આવ્યો છું. રાજકારણમાં નિવૃત્ત થાઈશ ને ત્યારે વજુભાઈની જેમ ગાળું સાંભળતો નહીં જાવ એટલી ખાતરી દેવા આવ્યો છે. એટલે તમારા શેરીના કામ, તમારો એક દિવસનો મત મને 5 વર્ષ માટે આપો છો એટલે તમારી ટ્યુબલાઇટ હોય, રોડ હોય, તમારો પાણીનો પ્રશ્ન હોય કે તમારો ગટરનો પ્રશ્ન હોય, રેશન કાર્ડનો હોય કે બીપીએલ કાર્ડનો હોય, તમે મને 5 વર્ષ માટે મત આપો છો. મારે તમારું એક વાર નહીં, એક દિવસનું નહીં, મારે તમારું 5 વર્ષ કામ કરવાનું છે. એની મને જાગૃતિ છે અને તમે જાગૃત રહીને આવું માગતા રહેજો. કેમ કે તમારા ધારાસભ્ય કોઈ દી એ પાછા દેખાતા જ નથી. દેખાડે જ કોઈ દી કોણ છે એ ખબર છે? કોણ છે? ગોવિંદભાઈ પટેલ નું નામે તમે ભૂલી ગયા. હું એવો નહીં થાવ. સૌરાષ્ટ્ર કચ્છના વાતાવરણમાં ફેરફાર. સવારે ઝાકળ અને ધુમ્મસ, બપોરે ગરમીનો અનુભવ.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રવિવારના દિવસે આખો દિવસ ગરમીના અનુભવ બાદ સાંજે ગુલાબી ઠંડીનો અનુભવ થયા બાદ આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ અને ઝાકળ વર્ષાનો અનુભવ થયો હતો. ઝાકળ વર્ષા અને ધુમ્મસના કારણે શહેરના માર્ગો ભીના થયા હતા. શિયાળાના શોખીનો માટે સવારનો સમય સારો રહ્યો હતો અને વહેલી સવારે રાજમાર્ગો પર ટહેલનારા લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોકનો લહાવો લઈ રહ્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह हैं हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. भाईबोन सिमेंट बोन्डिंग नेशन. હિન્દી ફિલ્મના 100 વર્ષ નિમિત્તે હિન્દી ફિલ્મના કલાકારો રાજ કપૂર, નરગિસ, દિલીપ કુમાર, નૂતન, શમ્મી કપૂર, દેવાનંદ, રાજેશ ખન્ના, જોય મુખર્જી, મધુબાલા, નિમ્મી, માલા સિન્હા, મીના કુમારી, વૈજયંતી માલા, કિશોર કુમાર, વહીદા રહેમાન, આશા પારેખ ઉપરાંત ગાયકો લતા મંગેશકર, હેમંત કુમાર, મન્ના ડે, કિશોર કુમાર, તલત મહેમૂદ ઉપરાંત ક્લાસિકલ રાગ આધારિત ગીતો, કવ્વાલી, ફિલ્મી, ભજન વગેરેના 100 વિડીયો ગીતોની 2 ડીવીડીનો સેટ મેળવવા તથા આપની પાસે રહેલી ઓડિયો કેસેટમાંથી MP3 CD બનાવવા માટે સંપર્ક કરો. કલર ક્રિએશન્સ, હાઈકોર્ટ રોડ, ભાવનગર. ફોન 0278 242 7777. હવે ફેસબુક પર પણ લોગ ઓન કરી શકશો. www.facebook.com/MG Color Creations અથવા showtime.news@yahoo.com પર મેલ કરો. કલકત્તા ખાતેની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં બીજી વખત નામોસી ભર્યો પરાજય થતા ટીમમાં થોડા ફેરફારો. 3 ટેસ્ટમાં સતત 2 વખત ઘર આંગણે હારી જનાર ટીમમાં કેપ્ટન સહિતને બદલી નાખવાની ઉગ્ર માંગણી છતાં પસંદગી સમિતિએ નાગપુર ખાતે રમાનારી ચોથી ટેસ્ટ માટેની ટીમમાં ફેરફાર કરાયા છે અને યુવરાજ, ઝહીર અને હરભજનની હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમની જગ્યાએ સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, સ્પિનર પિયુષ ચાવલા અને ફાસ્ટ બોલર પરવિંદર અવાનાને ટીમમાં સામેલ કરાયા છે. સૌરાષ્ટ્રના સપૂત રવિન્દ્ર જાડેજાની પસંદગી કરાતા સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં આનંદની લાગણી ફેલાવા પામી હતી. કેપ્ટન સહિતની ફેરબદલી કરવાની માંગણી હોવા છતાં હાલમાં કોઈ મોટા ફેરફારો કરાયા નથી. બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ. બહુજન સમાજ પાર્ટીના સૌરાષ્ટ્રના ઉમેદવારોના પ્રચાર માટે રાજકોટ આવેલા માયાવતી કોંગ્રેસ અને ભાજપ બંને પર આકરા પ્રહારો કર્યા. બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે રાજકોટ આવેલા માયાવતીએ કોંગ્રેસ અને ભાજપ બંનેની ઝાટકણી કાઢી ઉત્તર પ્રદેશના પોતાના શાસનની સિદ્ધિઓનું વર્ણન કર્યું હતું અને કહ્યું હતું કે અમે સર્વધર્મ અને સર્વ સમાજને સાથે લઈને તેના વિકાસ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું અને જો ગુજરાતની પ્રજાને વિકાસ કરવો હશે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને મત આપવાનું બિલકુલ જ બંધ કરી દેવું પડશે. બંને રાજકીય પક્ષો મૂડીવાદીઓના હાથનું રમકડું બની રહ્યા છે. આ બંને પક્ષોએ ક્યારેય શોષિતો અને પીડિતોની દરકાર કરી નથી. આ ઉપરાંત બંને પક્ષોએ સામાજિક અને આર્થિક સ્થિતિ એવી સર્જી છે કે ગરીબો અને દલિતો કદી સુખે રહી ન શકે. ગુજરાતની પ્રજા જે રીતે ગરીબીમાં સબળી રહી છે એ જોતા લાગે છે કે આ બંનેમાંથી એક પણ પક્ષે કદી આ બાબતે વિચાર્યું જ નથી. માટે બહુજન સમાજવાદી પાર્ટી ગરીબો અને દલિતોનો પક્ષ હોવાથી તેને સહકાર આપવા જણાવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. इसी प्रकार भारतीय जनता पार्टी को भी सत्ता से बाहर करके आप लोगों को सत्ता अपने हाथ में लेनी होगी. आपके गुजरात प्रदेश में भी आदिवासी लोगों की काफी तादाद है, लेकिन उनको रोजगार दिए बिना ही उनकी ज्यादातर जमीन व जंगलों को भी केंद्र व राज्यों की सरकारों ने
बहुत कम कीमत में खरीदकर उसे फिर देश के अधिकतर बड़े बड़े पूंजीपतियों व धन्ना सेठों को किसी न किसी रूप में दे दिया है, जिसके कारण अब ये लोग अपनी रोटी रोजी के लिए भी मारे मारे घूम रहे हैं। केंद्र सरकार की ज्यादातर मामलों में लगातार चली आ रही गलत आर्थिक नीतियों के कारण यहाँ अपने देश में महंगाई भी काफी ज्यादा बढ़ी है, जिससे आपके प्रदेश में व पूरे देश में यहाँ सर्व समाज में से सबसे ज्यादा गरीब एवं मध्यम वर्गों के लोग ही बुरी तरह से प्रभावित हो रहे हैं। केंद्र की सरकार जो भी केंद्रीय योजनाएं संचालित कर रही है, तो उनके वर्षों वर्ष बीत जाने के बावजूद भी इन योजनाओं से ना तो यहाँ की गरीबी एवं बेरोजगारी दूर हुई है और न ही आम जनता की गरीबी एवं बेरोजगारी में कोई उल्लेखनीय कमी आई है। और यही रवैया इन सब मामलों में ज्यादातर हमें राज्य सरकारों का भी और आपके गुजरात प्रदेश આગામી ચૂંટણીના પ્રચારના પડઘમ પૂરજોશમાં ચાલે છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી મોદીની 53 સ્થળોએ 3D જાહેર સભા અને 5 અન્ય સભા। આગામી ચૂંટણી પ્રચારમાં અદ્યતન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીનો પ્રચાર પડઘમ પૂરજોશમાં ચાલે છે અને પ્રચાર કાર્ય પૂર્ણ થવાને ગણતરીના કલાકો બાકી રહેતા હોય સમયનો સદુપયોગ કરવા માટે 3D ટેકનોલોજી દ્વારા એક સાથે 53 જેટલા સ્થળે જાહેર સભાને મુખ્યમંત્રી શ્રી સંબોધન કરશે। આ ઉપરાંત 5 જેટલા સ્થળોએ રૂબરૂ સભા સંબોધન કરશે। અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી સમયનો બચાવ થાય છે અને એક સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અનેક ગામોમાં એક સાથે જાહેર સભાને સંબોધન કરશે। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। આગામી તારીખ 12ના રોજ દેશભરના પોસ્ટલ કર્મચારીઓ એક દિવસની પ્રતિક હડતાલ પર, પડતર પ્રશ્નોના નિકાલ માટે હડતાલનું એલાન। આજે સાંજે 6 વાગ્યે રાજકોટ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે તમામ કર્મચારીઓની મીટિંગ બોલાવાઈ હતી, તેમજ ઉગ્ર સૂત્રોચ્ચારો પણ કરાયા હતા। પોસ્ટલ કર્મચારીઓના છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નો જેવા કે 7મા પગાર પંચની રચના કરવી, વારસદારને નોકરીમાં લેવા માટેના જડ નિયમોમાં છૂટછાટ આપવી, પોસ્ટલ વિભાગને ખાનગીકરણ તરફ ધકેલાતું અટકાવવું વગેરે જેવી અનેક માંગણીઓની છેલ્લા ઘણા સમયથી યુનિયન દ્વારા રજૂઆતો કરવામાં આવવા છતાં કોઈ નિવેડો નહીં આવતા આગામી તારીખ 12ના રોજ પોસ્ટલ કર્મચારીઓની દેશવ્યાપી એક દિવસની પ્રતિક હડતાલ જાહેર કરવામાં આવી છે। અંદાજે 5 લાખ કર્મચારીઓ આ હડતાલમાં જોડાઈ પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો। વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા।